ગીર સોમનાથ જિલ્લાના વડુ મથક વેરાવળમાં નવા બાંધકામના કામ અટકી પડ્યા છે। છેલ્લા લાંબા સમયથી વેરાવળ અને પ્રભાસ પાટણનો વિકાસ જાણે અટકી ગયો છે, જેના લીધે મંદીએ ભરડો લીધો છે। શ્રમિક વર્ગ બેરોજગાર બન્યો છે તો વેપારીઓના રોકાયેલા નાણાં પણ અટવાયા છે। વેરાવળ નગરપાલિકા સબ પ્લોટિંગ ટેનામેન્ટ સિસ્ટમમાં તો મંજૂરી આપતી જ નથી। મંજૂરી મળ્યા વગર નવા બાંધકામ થઈ શકતા નથી। ઇમ્પેક્ટ ફીનો નિયમ હોવા છતાં તેનો લાભ બિલ્ડર્સને મળતો નથી। વેરાવળની પ્રજા મંજૂરી વગર બાંધકામ ન થતા હાલાકી ભોગવી રહી છે। ત્યારે આ સમસ્યાને લઈને વેરાવળ બિલ્ડર્સ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં મંજૂરીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। બેઠકમાં બાંધકામને લગતા બિલ્ડર્સ, વકીલો, એન્જિનિયર્સ પણ હાજર રહ્યા હતા। મંજૂરી લડત માટે આગામી દિવસોમાં સાંસદ રાજેશ ચુડાસમા તથા પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરારને પણ રજૂઆત કરાશે। ત્યારબાદ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની વેરાવળ બિલ્ડર્સ એસોસિએશનની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે। તો બીજી બાજુ ગીર સોમનાથના જિલ્લાના તાલાલા, કોડીનાર, સુત્રાપાડા અને ઉનામાં બાંધકામમાં મંજૂરી મળવામાં કોઈ સમસ્યા નથી થતી। ત્યારે સવાલ એ છે કે વેરાવળ નગરપાલિકા મંજૂરી કેમ નથી આપતી। વેરાવળ પાટણમાં છેલ્લા 1.5 વર્ષથી કોઈપણ પ્રકારની બાંધકામની મંજૂરી, લેઆઉટ પાસની મંજૂરી, સબ પ્લોટિંગની મંજૂરી આવા કોઈ પણ કામ નથી થયું। જેના માટે અમે માંગણી કરી છે કે દ્વારકા અને ઉખા નગરપાલિકાને જે રીતે છૂટછાટો આપવામાં આવી છે એ પ્રકારની છૂટછાટો આપી અને આ કામને સરળ બનાવવામાં આવે। સુધારના નવા નિયમોને હજી ઘણી વાર લાગશે। એનું જે કંઈ ડેવલપમેન્ટ થશે એના માટે 2-3 વર્ષ નીકળી જશે। તો ત્યાં સુધીમાં અહીંયા વેરાવળની અંદર મંદી ભરડો લઈ ગઈ છે અને મંદી એટલી બધી છે કે લોકોની સમસ્યાઓ રોજ વધતી જાય છે। રોજગાર સાવ છીનવાઈ ગયા છે, હજારો મજૂરો બેકાર થઈ ગયા છે અને જે કંઈ પણ સોદાઓ વેપારીઓએ કરેલા છે એની અંદર મુશ્કેલીઓ ઊભી થશે, સોદા રદ થશે તો ઝઘડાઓ પણ ઊભા થશે અને કોર્ટ કેસ પણ થશે। તો અમારી માગણી છે કે જૂના નિયમ મુજબ એક ચોક્કસ સમય મર્યાદામાં અમને આ બધી પરમિશન આપવામાં આવે તો અહીંનું કામ સરળ થાય અને મંદીના માહોલમાંથી શહેર વેરાવળ પાટણ શહેર બહાર નીકળી શકે। E2 કેટેગરીમાં લીધેલ છે એટલે એમાં પેલું આપણે 40% રિઝર્વ આવે છે, એ રસ્તા સહિત મૂકવાનું 40% આપણે જમીન મૂકવાની, પ્લસ અત્યારે જે ઓફલાઈન ચાલુ કરેલ છે તે ફક્ત પીપી ને ટીપી માટે ચાલુ કરેલ છે। તેની ઓફલાઈન પદ્ધતિ પણ અત્યારે ચાલુ નથી, તે પણ 2-2.5 મહિના જેવું સમય લાગશે પછી ચાલુ થશે। ને ત્રીજા નંબરમાં આપણે ઓજી વિસ્તારનું છે, ઓજી વિસ્તારનું ઝોનિંગ થયા પછી ચાલુ કરવામાં આવશે। એ ઝોનિંગમાં પણ અંદાજે 1.5 થી 2 વર્ષ જેવું સમયગાળો લાગે, જ્યાં સુધી ઓજી વિસ્તારની સંપૂર્ણ કામગીરી બંધ રહેશે। એટલે મુખ્ય રજૂઆતમાં આપણે આ છે, એક તો જૂની પેન્ડિંગ ફાઇલો પ્લસ આપણે ઓજી વિસ્તારનું દ્વારકાની જેમ ચાલુ કરવામાં આવે ને ત્રીજું આપણે એ જૂની ફાઇલો છે તેનો નિકાલ કરવામાં આવે।